બારડોલીથી નીકળેલ સરદાર પટેલ યાત્રાનું અંકલેશ્વર જીઆઈડીસીના આગેવાનોએ અને સમાજના આગેવાનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું. સરદાર પટેલ યાત્રા અંકલેશ્વર આવી પહોંચતા પૂર્વ નોટિફાઈડ પ્રમુખ હિંમતભાઈ સાવરિયાએ જણાવેલ કે બારડોલી ખાતેથી નીકળેલી સરદાર પટેલ યાત્રા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું. આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની 150મી જન્મ જયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા 2025નો પ્રારંભ થયો છે. આજે 11 સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી 50 ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ યાત્રા આગામી 12 દિવસમાં ગુજરાતના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામને આવરી લઈને 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે. યાત્રાનો માર્ગ, કાર્યક્રમો, આ યાત્રાના રૂટની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. પહેલા દિવસે યાત્રા બારડોલીથી શરૂ થઈને સુરતના કતારગામ, વરાછા થઈને સુરતમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે 12 સપ્ટેમ્બર સુરતથી ભરૂચ અને કરજણ થઈ વડોદરા પહોંચશે. ત્રીજા દિવસે 13 સપ્ટેમ્બરે વડોદરાથી હાલોલ અને ગોધરા થઈને આણંદ અને કરમસદ પહોંચશે. આ રીતે આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, સિહોર, ભાવનગર, પાલીતાણા, દામનગર, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ, સાસણગીર, તલાલા, વેરાવળ થઈને અંતે 22 સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પહોંચશે. વાલિયા ચોકડી ખાતે સ્વાગત માટે અંકલેશ્વર જીઆઈડીસી સમાજના આગેવાનો, નોટિફાઈડના પૂર્વ ચેરમેન હિંમત સેલડિયા, ભરતભાઈ પટેલ, પંકજભાઈ ભુવા, માંગીલાલ રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા. પટેલ સાહેબની જન્મજયંતિ 150મી યાત્રા નીકળેલી છે અને શ્રી ગોપાલભાઈ સમાડીવાળા આ યાત્રાને બારડોલીથી સોમનાથ સુધી જવાના છે અને 1800 કિલોમીટરની યાત્રામાં જવાના છે અને આ રાષ્ટ્રની એકતા અને એક સંભાવના સાથેની આ યાત્રા છે. એમાં આજે અંકલેશ્વરના ખોડલધામના રસીઓ અને ખોડલધામ આખી ટીમ અને ખોડલધામ સમાજ, અમારો સમાજ, લેવા પટેલ સમાજ, સર્વ સમાજ, ખોડલધામ અને બધા સાથે આજે આ યાત્રાને અમે અભિવાદન કરવા, આવકારવા અહીંયા એકત્ર થયા છીએ અને આ શોભાયાત્રા હેમખેમ પૂર્ણ થાય અને સરદાર પટેલ સાહેબની એકતા અને અખંડિતતાનું જે નામ છે, નેમ છે, એ પૂર્ણ થાય એવી અભ્યર્થના. જય સરદાર.